કદાચ કોઈએ સરનો કોન્ટેક્ટ કર્યો હોય ને એમને એવું લાગ્યું હોય કે સરનું પેકેજ બહુ હેવી છે, તો હું તમને કહું કે જો તમે અત્યારે IVF કે એવું કંઈ કરાવો તો એવું બનતું નથી કે પહેલી સાયકલમાં સક્સેસફુલ જાય. તમારે 2-3 સિટિંગ કરાવવા પડે છે. ઓવલ્યુશન ડેટ, ઓવલ્યુશન તમારી જે બી સાયકલ છે એ જોવી પડે છે. બધા દિવસો ગણ્યા પછી 2-3 ટ્રાય કરો છો તો તમે બંને સરખાવા જશો તો તમારે કોસ્ટિંગ સેમ જ પડશે અને એની સાઈડ ઇફેક્ટ બહુ જ બધી હોય છે. એના કરતાં નેચરલી છે, કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર અને હોમિયોપેથિક દવા છે તો એ તમારા શરીરમાં કોઈ જ હાર્મફુલ થવા નથી દેતું. અને સર જે રીતે આપે છે આપણને ડાયટ ફોલો કરવા માટે, ડાયટ ચાર્ટને જો આપણે રેગ્યુલર લાઈફમાં કરીએ તો આપણું વેટ પણ સ્ટેબલ રહે છે. હું તો ખાલી વેટ લોસ કરવા જ ગઈ હતી પણ મારા બહુ બધા હેલ્થ ઇસ્યુ સરે સોલ્વ કરી દીધા છે અને મને એવરી ટાઈમ પોઝિટિવ રિસ્પોન્સ જ મળે છે. એમની પાસે અત્યારે ખાસી એવી ટીમ છે, એ સ્ટેટમાં બહુ બધી જગ્યાએ એમના ક્લિનિક છે. તમને જે નિયરર પડતું હોય એ તમે તમારી રીતે કરી શકો છો. પ્લીઝ મસ્ટ બી વિઝિટ. એવું નથી કે પ્રેગ્નન્સી રિલેટેડ જ હું કહેતી હોઉં, પણ તમારે બીજા કંઈ બી હેલ્થ પ્રોબ્લેમ હોય, તમારા મધર ફાધરને હોય, આઈધર તમારા ચાઇલ્ડને હોય, તો તમે એકવાર સરનો કન્સલ્ટ કરી અને પોઝિટિવ વેમાં તમે તમારા હેલ્થ ઇસ્યુઝ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.